मंगल्य वासुतम्मा सुतम्मा नामस्य मम द्वाराद्यजिनः निलोद्वा कर्मेण हम करिष्येत छोड़ी दो ઝડપ રાખજો ભાઈ ઝડપ રાખજો બસ મૂકી દો હવે વારે ઘડી સમજીને ભેગા રાખવાનું એકનું એક કામ ન આવે અને જે કામ કરો ભાઈ ફૂલ અને ચોખા થોડા થોડા ભાઈ લેજો ગમે ત્યારે ફૂલ અને ચોખા લેજો હો જ્યારે ગમે ત્યારે લ્યો એની ટાઈમ ગમે ત્યારે લ્યો ફૂલ ચોખા થોડા થોડા લેવાના ગમે 17 વખત લેવાનું થાય કે એક જ વખત લેવાનું થાય ચાલો હરિઓમ મહા પ્રથમ એવા ગણપતિ દાદાનું સ્થાપન આપણે કરેલું છે તો એની પાસે પ્રાર્થના કરી જવાની કે આપણે લીલા દાદાનું નામ શું રાખ્યું ખુશાલભાઈ ખુશાલો ચાલો હરિઓમ મહા ખુશાલ દાદાનું નામ લઈ જાજો કે ગણપતિ દાદા અમારા કામની અંદર સુખતા વાપરવાળા બનજો અને એને વાયુ રૂપે પધરાવવાળા બની જાજો હરિઓમ મહા શ્રીમદ મહાગણાધિપતિ નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો ચ નમો નમઃ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ ચ નમો નમઃ હરિઓમ મહા જ્યાં સુધી શ્લોક હાલે ત્યાં સુધી મનની અંદર ઓમ ગંગ ગણપતિ નમઃ ઓમ ગંગ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરી જવાનો હરિઓમ મહા સમુખ જગદંત જમ કપિલુગ જગણગ લંબોદર વિક્તો વિરલા સુવિનાયક ભાલ જંતુ ગજાનંદ વિસ્તરનામ પતિ અદ્યપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવસ સંગ્રામે સંગ્રજમ વિગ્રસન જાયતે તદેવ લગ્નમ સુદીનામ તારાબલમ ચંદ્રબલમ તદેવ લક્ષ્મીપતિ યુગસ્પરામે તેસામ દૈતેસામ કુતિતેસામ જનાદન એસામિન્ની વર્ષામો રજસ્થાનો જનાદન વક્રતુંડમ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવમ શુભ કાર્યુ સર્વદા ચ ગણપતિ દાદાનું નામ લઈ ફૂલ ચોખાવાળી થાળીમાં પધરાવી દો આગળની થાળીમાં પધરાવી દો કે અમારા ખુશાલ દાદાને વાયુ રૂપે પધરાવવાળા બની જાજો હરિઓમ મહા હાથમાં ફૂલ ચોખા રાખી જાજો અને ગણપતિ દાદાને યાદ કર્યા પછી અંદર ઘી પીતી આપણે ચાંદલા કર્યા હોય 7 ચાંદલા કર્યા હોય બરાબર લગ્ન થાય 7 ચાંદલા કરી આપણે સાથીઓ દોરીશું બધું કરતા હોઈએ છીએ શું કામ કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ મળે તો અંદર રીતિ સિદ્ધિ લાભ શુભ સહિત બધાને આમંત્રણ આપી જવાનું કે ગણપતિ દાદા અમારા ખુશાલ દાદાને આત્માને મુક્તિ આપવાવાળા બની જાજો હરિઓમ મહા સર્વ મંગલ માંગલી શિવે સર્વાદ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી માં નારાયણી જનમો નમસ્તે હાથ મારીલા ફૂલ ચોખા થાળીને પધરાવી જવાના પાલ જલી સવાર ભયા મે ચાલો હવે આ તમારા ચલાવો તમારે થાળીમાં પધરાવવાનું છે તમે થાળીમાં પધરાવું તમે થાળીમાં પધરાવવાનું ચાલુ રાખો અહીંયા માણસ પધરાવશે બરાબર હરિઓમ મહા પાદ્યોપાદ્યમ સવર્ભયામિ વર્ગ્યમ સવર્ભયામિ મુખે આવર્ભયામિ ધૃત સ્નાનમ સવર્ભયામિ 5 વખત થઈ ગયું એવી રીતે 5 વખત જો તમારી સામે હશે હરિઓમ મહા તમારી પહેલું શ્રીમદ મહાગણાધિપતિ શર્કરાસ્થાનમ સમર્પયામિ મધુસ્થાનમ સમર્પયામિ ધૃતસ્થાનમ સમર્પયામિ પયોસ્થાનમ સમર્પયામિ મંડપ રોપણે તે હરિઓમ એમાંથી થોડુંક ચમચી કાઢી અને માણેક તમને સ્નાન કરાવી દો ચમચી કાઢી લ્યો એ નહીં ગોલી ચમચી છે કાઢી નાખી હેઠી નીચે મૂકી દો નવરાવી દો શરણ્ય ત્રંબકે ગૌરી માં નારાયણી જનમો નમસ્તે ચાલો રેડી હવે કે ગાળા ભોળા ખુશાલ દાદા તમે અહીં વાયુ રૂપે પધરાવાળા બની જાજો હરિઓમ વાહ અક્ષતાનમ સવાર ભયા બે હાથ જોડી અને વાયુ રૂપે પધરાવાળા બની જાજો પુષ્પાંજલિ સમાર ભયા મે ચાલો હવે ચાલો ઊભા થઈ જાજો તમે 4 એક કુંવારી દીકરી લઈ લીધી અભિલમ સમર્પયા હવે થાળીના નીચે મૂકી દો ચારેય વ્યક્તિ વાયુ રૂપિયા મંડપની અંદર પધારજો સાંભળી જાજો એક ગણેશાય નમો નમઃ શ્રી જારદાય નમો નમઃ કુલદેવતા બે નમો નમઃ ગ્રામ દેવતા બે નમો નમઃ ઇષ્ટ દેવતા બે નમો નમઃ સૂર્યનારાયણ દેવતા બે નમો સર્વત્ર દેવતા શ્રીમદ ભાગવતે મહાપુરાણે પ્રખંડ ચાલી વાહને પ્રથમે કલયુગે જંબુદ્વીપે સંવંત 2080 માસોત્તમ માસે ઉત્તમ એવા પવિત્ર ઉત્તમ એવો આજનો શુક્લ પક્ષે શુભ તિથિ 10મી વાસરે મનમાં મમ બોલજો
ઉમ્મારથી સેવાદે વિનાશને કારણે અલક્ષ્મી વિનાશને કારણે 10 લક્ષ્મીનો વિધિફળ પ્રાપ્તિ અર્થે 10 લક્ષ્મીનું વિધિફળ પ્રાપ્તિ અર્થે આજને દિવસે અમે જે લીલોદબાનું કર્મ કરવા બેઠા તેવા ભાઈ ખુશાલનું નામ મનમાં 3 વખત લઈ લેજો. અને એવા ભગવાન વિષ્ણુ નારાયણ, જો વિષ્ણુ ભગવાન સિવાય કોઈની સદગતિ થતી નથી. વિષ્ણુ ભગવાનને આગળ કરી તો જ એને મોક્ષગત પામે. બરોબર? એવા વિષ્ણુ નારાયણ ભગવાનનું આપણે નામ લેવાનું. અને સર્વસ્થ લાભ અને શુભ કીર્તિ 10 પરિવાર પધારી કન્યાકુમારી ક્ષેત્રે ગામ સર્વસ્થ સ્થાપિત છે દેવી પૂજક પરિવાર નિમિત્તે અમારું સર્વસ્થ માતાજી કુલદેવીના મનમાં નામ લેવાનું કે હે કુલદેવી માં, તમે આગળ આવજો, અમે પાછળ, અને અમારા ધર્મના દાદા સહી તમે મંડપમાં પધારી અમારું નિર્વિઘ્ને આ કાર્ય લગ્નનું લીલોદવાનું જે કર્મ કરવા બેઠા તે અમે પરિપૂર્ણ કરાવજો એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની. બરાબર? હવે આ પણ ગામ એવું ન હોય કે ત્યાં હનુમાનજી મહારાજ ન હોય. બરાબર? દરેક ગામ અથવા સિટી શહેરમાં ગમે ત્યાં જાઓ હનુમાનજી દાદા હોય. એટલે એવા હનુમાનજી મહારાજને પણ આપણા મંડપમાં બોલાવવાના. હનુમાનજી દાદાને કહેવાનું કે તમે અમારી કૃપા કરવાવાળા બનજો અને અમારા લીલોદવાનું કર્મ કરવા બેઠા તે નિમિત્તે તમે પણ અહીંયા અમારા મંડપમાં પરિપૂર્ણ પધારવાવાળા બનજો. બરાબર? એવા હનુમાનજી મહારાજ આપણે પ્રાર્થના કરવાની. અને ત્યાર પછીના દેવ કયા? ત્યારે કે આપણા ધર્મમાં જે માતાજી કુલદેવી મઢમાં જે બેઠેલા હોય, બરાબર, 3 માતાજી હોય, 3 એના મનમાં નામ લેજો. અને કદાચ દાખલા તરીકે જે સ્થળે માતાજી હોય એના તમારા નામ લેવાના. અને આપણા ધર્મના દાદા પરિવાર જે કોઈ હોય એના બધાને યાદ કરી અને એને કહેવાનું તમે મઢમાં તો છો પણ અમારા ઘર આંગણે મંડપ સુધી પધારી અમારું નિર્વિઘ્ને આ કાર્ય પરિપૂર્ણ કરાવજો. બરાબર? એવી ભાવના રાખવાની. નો અધિકાર મેળવવા માટે તમારા સર્વ 10 વિધિનું સ્નાન કરવું પડે. બરાબર? 10 વખત તમારે નાહવું પડે ત્યારે જ આ કર્મ થઈ જશે. પણ 10 વખત તમને નવડાવવાના નથી. બરાબર? કારણ એનું અમૃત છે, એમાં 5 વસ્તુ છે: દહીં, દૂધ, મધ, ઘી. એટલે 5 વસ્તુ તમને હાથમાં આપી, પછી જવતલ આપ્યા, તુલસી પત્ર આપ્યું, દર્ભનો ટુકડો આપ્યો અને તમને આ રાફડાની માટી જે કાંઈ એમ કરી 10 વસ્તુ હાથમાં થઈ. એટલે તમારે બધે ગાલે કપાળે હાથે બધે લગાડવાનું. એટલે 10 વખત નાહવાનું જરૂર નથી. બરાબર? એટલા માટે 3 વખત નાહવું પડે 10 વખત, તો જ આ કર્મ થાય. આ કર્મ કઈ જગ્યાએ થાય? ત્યારે કે વેરાવળ, સોમનાથ, ત્રિવેણીના ઘાટ ઉપર, પ્રાચીને પીપળે. બરાબર? એવું કાર્ય અમે અહીંયા અમારા ઘરને આંગણે અમે કરાવી છીએ. તો માટે સોમનાથ મહાદેવને કૃપા કરી અને હે સોમનાથ દેવતા તમે પધારી અમારું નિર્વિઘ્ને આ લીલનું કાર્ય પરિપૂર્ણ કરાવજો. એવા સોમનાથ દેવને યાદ કરવાના. બરાબર? ભોળાનાથને. હવે ત્રિવેણીના ઘાટ ઉપર જે ભગવાન કૃષ્ણ ભગવાને જેને પ્રાચીને પીપળે જેને મોક્ષ ગતિ આપી હતી એવા ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવાના કે હે કૃષ્ણ ભગવાન, તમે ત્યાં છો પણ અમારા મંડપના ઘર આંગણા સુધી પધારી અમારું નિર્વિઘ્ને આ કાર્ય પરિપૂર્ણ કરાવજો એવી પ્રાર્થના કરવાની. બરાબર? આવી રીતે બધા દેવનો અધિકાર માગવો પડે અને પછી જ આ કાર્ય થાય. હવે આપણે આપવું પડે. બરાબર? એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની માતાજીને કે 10 દિશાના દેવતા તમે પણ આ પધારવાવાળા બનજો. અને પછીના દેવ કયા? ત્યારે કે યમરાજા. યમરાજા કોઈ પણનો જીવ લઈને જાય. બરાબર? અને જીવ લઈ જાય પછી એને સ્વર્ગમાં લઈ જાય અને વૈકુંઠમાં લઈ જાય, એની મોક્ષ ગતિ આપે. એવા યમરાજાને પણ આપણે બોલાવવાના. યમરાજાને કહેવાનું કે તમે જે જીવને લઈ ગયા એ જીવને છૂટો કરી અમારા ઘરના આંગણા સુધી પધારી અને તમને ખાસ અમે આમંત્રણ આપીએ તો માટે અમારા જીવને તમે છૂટો કરજો એવું ભગવાન યમરાજા પાસે પ્રાર્થના કરવાની. બરાબર? એવા યમદૂત આવી રીતે યમરાજાને પ્રાર્થના કરી અને તેમાં સર્વસ્થ હવે ભગવાને કીધું કોઈ પણ કાર્ય કરતા હોય તો એની અંદર 5 સાક્ષી હોય. બરાબર? કોઈ પણ દેવ કાર્યમાં સાક્ષી માંગ્યા જુઓ તો ભગવાને કીધું અને હું બોલું એ તમારે બોલવાના. એટલે એ ભગવાન સાક્ષી રૂપે આપણે એને બોલાવવાના. બરાબર? ઓમ રીમ કેશવાય નમઃ બોલો. બોલો, અવાજ કઈ આવતો જ નહીં. ઓમ રીમ માધવે નમઃ. ઓમ રીમ નારાયણ નમઃ.
આદમીનો અવાજ નથી આવતો, બૈરા તો ગીત ગાતા જ હોય. ઓમ રીમ માધવે નમઃ, ઓમ રીમ નારાયણે નમઃ, ઓમ રીમ ગોવિંદાય નમઃ, ઓમ નમો ભગવત વાસુદેવતાય નમઃ. હવે આવી રીતે ભગવાને આવા સાક્ષી મૂકવામાં આવ્યા. પછી જો દાદાએ દીવો પ્રગટાવ્યો પાણીયારા ઉપર પીપળુનો, બરાબર, તો કદાચ પવન આવ્યો હોય તોય દીવો રહે નહીં, બરાબર. પછી એમાં કાંઈ દિવેલ ખૂટ્યું હોય તોય દીવો ન રહે, બરાબર. કાંઈ એવી ઓલું થયું હોય તો દીવો રહેતો નથી. ત્યારે કે અખંડ આનંદ દીવો કયો? ત્યારે કે સૂર્યનારાયણ દેવ. સૂર્યનારાયણ દેવ એના ટાઈમ થાય એટલે એ બહાર આવે, બરાબર, અને બધાને કિરણો આપે, એનો પ્રકાશ આપે. એનું કોઈ બિલ માગે નહીં, એમાં કાંઈ દિવેલ ન જોવે, એમાં કાંઈ દીવા થઈ. તો તમે અમારું આ કાર્ય પરિપૂર્ણ કરાવજો. તમારા નવે ગ્રહ દેવતાના અહીં હાજર કરી અને નવગ્રહ દેવતાના ભદ્રમંડળમાં તમે લઈને બિરાજમાન થયા. તો માટે થઈ તમે અમારા આંગણા સુધી પધરાવી અમારું નિર્વિઘ્ને આ કાર્ય પરિપૂર્ણ કરાવજો. એવી રીતે નવગ્રહ દેવતા અને ભગવાન સૂર્યનારાયણ, બરાબર, આવી રીતે થઈ. હવે આ બધા દેવનો અધિકાર આપણે માગ્યો, બરાબર. આ માટે થઈ તમારે જન્મ, હાલતા ચાલતા બોલતા, ડગલે પગલે અમારેથી કાંઈ પણ પાપ કર્મ થયા હોય તો એ પાપ કર્મમાંથી ભગવાન હે વિષ્ણુ નારાયણ તમે અમને મુક્ત કરાવજો. આજનો દિવસ માટે અમારું ખાતું ચોખ્ખું રાખજો. કાલ પછી નવે નામે, અત્યારે ખાતું ચોખ્ખું થઈ જાય, અત્યારે આપણે નવે નામે રાખવાનું છે, બરાબર. પણ કાલથી પાછા એ કર્મ ને તમારું સ્વસ્થ અમને મદદ કરવાવાળા બનજો અને અમારું કાર્ય પરિપૂર્ણ કરાવજો. પછી હવે આ યજમાનના હાથમાં તો શ્રીફળ આપ્યું, જવ, તલ, તુલસી પત્ર અને દર્ભનો ટુકડો, ડાબનો ટુકડો આપ્યો, બરાબર. પહેલાંનું જ્યારે કાર્ય આવું કરતા ને ત્યારે સોનાના ટુકડા હાથમાં રાખવા પડતા, સોનાના વાળા. તમને ગોરદાદા ડાબનું ન કહે, બરાબર. રાજા મહારાજા ઋષિઓ મુનિઓ આવા કર્મ કરતા અને આવા કામ કરતા ત્યારે સુવર્ણ એટલે સોનાનું દાન, સોનાના દાન તરીકે તમારે ટુકડા હાથમાં રાખવા પડે. પણ અત્યારે તમને કોઈ ગોરદાદા એમ કહે કે તમે સોનું લઈને બેસજો તો ગોરદાદા પાસે કોઈ મુહૂર્ત લેવા જ ન આવે, અમારે વાટ જોવી પડે. કોઈ આવે જ નહીં, કે ભાઈ આ તો લૂંટારા. એટલે માટે ભગવાને અમને ડાબ આપ્યો, એટલે ડાબ આપણે એક સોનાના ટુકડા માફક તમને આપવામાં આવ્યો, બરાબર. એટલે સુવર્ણ સોનું. આવી રીતે થઈ તમારા યજમાન સાથે બેઠતા તેમજ તલ, તુલસી પત્ર જે તમને આપવામાં આવ્યો, સમસ્ત જગતનું કલ્યાણ ઉત્પત્તિ લઈને કારણ રૂપે પોતાના મહાન શક્તિ રૂપે જે કાલ કર્મના સ્વભાવને કારણે મહાન ઉત્પત્તિ થઈ, એમાંથી અહંકાર કોઈ પણ કામ કરતા હોય તો એની અંદર અભિમાન ન આવવું જોઈએ, એની અંદર અહંકાર ન આવવો જોઈએ કે અમે કરીએ તો થાય અને અમારાથી જ આવું કામ થાય. એવા મનની અંદર કાંઈ ઘમંડ આવે, અભિમાન આવે તો આપણી જે કાર્ય થતું નથી. હવે 33 કરોડ દેવતા છે, એ બધા દેવતાના આધીન દેવ પહેલા અધિપતિ દેવતા કોને બનાવ્યા? ત્યારે કે ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવની પાસે બધા દેવને રજા લેવી પડે પછી જ આ કાર્ય થઈ શકે, બરાબર. એવા ઇન્દ્ર દેવતા મોટા ગણવામાં આવ્યા. પણ ઇન્દ્ર દેવતા છે ને એના મનની અંદર ઘમંડ આવ્યું, એને પોતાને અભિમાન આવ્યું કે મને બધા દેવ પૂછે અને પછી અમારી રજા લઈ અને પછી કાર્ય કરવા જાય. એટલા માટે અભિમાની બન્યા, એટલે એનું ક્યાંય મંદિર નથી. જો અભિમાન કરે એને કોઈ માન ન હોય, બરાબર. આપણે નાના બનીને રહેવાનું, મોટું નથી થવું, બરાબર. આપણે ઇન્દ્રદેવ નથી થવું, બરાબર. આવી રીતે અમારું કાર્ય છે એ પરિપૂર્ણ કરાવજો. એવી રીતે ભગવાન વિષ્ણુ નારાયણ પાસે પ્રાર્થના કરવાની અને તેમાંથી વાયુ, તેજ, તેજમાંથી જલ, જલમાંથી પૃથ્વી ઉત્પન્ન થાય. આ પ્રમાણે પંચ મહાભૂતેલા બનેલા બ્રહ્માંડે 14 ટુકડા બનાવવામાં આવ્યા અને 14 ટુકડા વહેંચવામાં આવેલા છે. જલ નીચે પ્રભુ અત્યારે આધાર શક્તિ નામે પોતાના શક્તિનું સ્થાપન કર્યું અને તેના ઉપર પરમાત્મા અત્યારે વાહન કર્યું છે ભગવાન વિષ્ણુ નારાયણનું કાચબો. કાચબાના વાહન ઉપર ભગવાન વિષ્ણુ નારાયણ બિરાજમાન છે. તો માટે થઈ કાચબામાં હજારો ફેણવાળા શેષ નારાયણ નાગદેવતા ધરતીની અંદર રહે. આપણું બધાનું વજન કોને લીધું? ત્યારે કે નાગદાદાએ, બરાબર. નાગદાદા જરાક પડખું ફરે તો કે ધરતી ગમતો એટલે મરી ગયા. મકાન પાડવા હોય, જીસીબી લાવવા પડે, કંઈ કરવું પડે. પણ નાગદાદા કે હું સાહેબ પડખું ફરવું અને જરાક માથું હલાવવું ત્યાં તમે હતા નહોતા, બરાબર.
એટલે નવકુળ નાગ દેવતા ધરતીની અંદર છે. એ નવકુળ નાગ દેવતાને પ્રાર્થના કરવાની કે તમે અમારું વજન લઈને બેઠા અને તમે અમારું કાર્યની અંદર મદદ કરજો અને અમારા કાર્યની અંદર પરિપૂર્ણ કામ કરાવજો. એટલા માટે થઈ તમને ગોરદાદા કે રાફડાની માટી લાવજો. રાફડાની માટીનો અર્થ આ છે, કારણ કે નાગ દેવતા આધીન છે આ બધું, બરાબર. આવી રીતે થઈ બ્રહ્માંડમાં રહેલા તેમાંથી નીચેના 7 બ્રહ્માંડ 7 પાતાળ તરીકે ઓળખવામાં આવ્યા. હવે અતલ, વિતલ, સુતાતલ, તલાતલ, રસાતલ અને પાતાળમાં ઉપરના 7મો લોક કયો? ત્યારે કે પૂર્વલોક એટલે સ્વર્ગલોક. સ્વર્ગલોકમાં છેલ્લો લોક ગણવામાં આવ્યો. સત્યલોક નામે ઓળખાય. બ્રહ્માંડને સ્થિર રાખવા માટે ભગવાને તેની 8 દિશા બનાવી. મોટામાં મોટા હાથી રહેલા પોતાના સૂંઢ વડે બ્રહ્માંડને જેને પકડી રાખ્યું તેમના એવરાવટ, વામન, કુમન, અંજન આવા ઉપરાંત બ્રહ્માંડનું રક્ષણ કરવા માટે ભગવાને 10 દિશાના દેવતા બનાવ્યા. હવે 10 દિશાના દેવતા કોણ? ત્યારે કે બુધ, વિષ્ણુ, પરમાત્મા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બરાબર. જો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ હવે 3 ભાઈ છે. આ 3 પગથિયા કુંડના હુકામ બનાવવામાં આવે આ કારણે, બરાબર. 3 પગથિયાથી જ કુંડ બને, બરાબર. આવી રીતે થઈ એના 3 પગથિયા બનાવવામાં આવે. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ 3 જગ્યાએ એનું સ્થાપન છે, બરાબર. એટલે બ્રહ્મા છે એ મોટા છે, બરાબર. પછી વિષ્ણુ ભગવાન અને પછી મહેશ. મહેશ એટલે કોણ? ભોળાનાથ, શંકર. ત્યારે શંકર દાદા બધાથી મોટા છે, પણ એણે મને શું કીધું કે મારે મોટું નથી થવું, ભલે મારા 2 ભાઈઓ છે એને તમે આગળ કરી એને મોટા કરો અને હું નાનો બનું. જો આવી રીતે નાના બને ને એનાથી કામ થાય. મોટા થવાનું ગણતરી રાખે એનાથી કાંઈ થતું નથી. આવી રીતે થઈ સદાશિવ, ભોળાનાથ એવા નાના બની ગયા અને ભગવાને એનું રક્ષણ કરવા માટે ભગવાને 10 દિશાના દેવતા બનાવ્યા. એવા વિષ્ણુ નારાયણે, તો વિષ્ણુ ભગવાન છે. આ બ્રાહ્મણોની ઉત્પત્તિ ભગવાને ક્યાંથી કરી? ત્યારે કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી. અમારા બ્રાહ્મણોની ઉત્પત્તિ ત્યાંથી થઈ, બરાબર, એની નાભીમાંથી. કારણ કે દેવના હારા કાર્ય કરાવવા, હારા મોળા દરેક કાર્યની અંદર બ્રાહ્મણની જરૂર પડે. પછી કોઈ પણ જાતનો બ્રાહ્મણ હોય, ગમે એવો હોય, તમે એને લાવો અને એના હાથે કૃષ્ણાર્પણ કે એટલે ભગવાન કે મારા માન્ય છે, બરાબર. આ માટે થઈ બ્રાહ્મણને પહેલી ઉપમા આપવામાં આવી અને પછી ભગવાને 18 વર્ણ બનાવ્યા, બરાબર. 18 વર્ણોમાં અનેક જાતના જે વર્ણ છે એ પ્રમાણે બધાને જુદા જુદા કામ આપ્યા કે તમે આ કામ કરો, તમારે આ કાર્ય કરવું, બરાબર. એવી રીતે દરેકના વાડા બનાવ્યા. આ વાડા એ ભગવાને શું કામ બનાવ્યા? કે તમારી એકબીજાની ઓળખાણું રહે, તમારા એકબીજાના હગા થઈ શકો, તમારું એક લોહી થાય, એટલા માટે ભગવાને વાડા કર્યા, બરાબર. આ વાડાની અંદર આપણને ભગવાને યોનિમાં જન્મ આપ્યો. 84 લક્ષ યોનિમાંથી આપણે અવતાર માનવનો મળે, બરાબર. ઘણા એવું સમજતા હોય કે 84 લક્ષ આપણે ફેરા ફરવા આપણો જીવ વયો જાય પછી ત્યારે આપણને ક્યારે માનવનો અવતાર મળે એવું એના મગજમાં આવે. પણ ભગવાને એવું કીધું કે તમે સારા કર્મ કરો, સારા કામ કરો અને સારું તમે જીવન જીવીને જાઓ તો ભગવાન કે હું એને પાછો માનવ બનાવું, બરાબર. જો કરણ દાનેશ્વરી હતો, નકરો હોનાનું દાન કરતો, રોટલાનું નહોતો કરતો, બરાબર. ત્યારે એનો જીવ ગયો ત્યારે ભગવાને કીધું કે તું ખાવા માંડ. ત્યારે હોનાના ગાંગડા આવ્યા, હોનું ખવાતું નથી. ત્યારે કે આ બધાને તમે અનાજ આપ્યું, મને હોનું કેમ આપ્યું? ત્યારે કે ત્યાં નકરું આ જ કર્યું છે, તે બીજું કાંઈ કર્યું નથી. અન્ન, વસ્ત્ર ને આબરૂ, જો એથી બધું આગળ છે. એના માટે થઈ ભગવાને કીધું કે આ 3 વસ્તુ જે પાળે અને એનો નિયમ પાળે અને તમે જે કાંઈ પુણ્યદાન કરો એ નિમિત્તે તમારે માનવનો અવતાર પાછો ભગવાન ફરીવાર આપે. 84 લક્ષ યોની કોને ભોગવવી પડે? સારા કામ કરતા ન હોય, આડેધડ હાલતા હોય, ફાવે એમ રહેતા હોય અને ગમે એવું જીવન જીવે. આપણે માનવ તરીકે આવ્યા પણ હવે આડેધડ જીવી લઈ પછી માનવમાં આવ્યા કે ન આવ્યા, જો આવું મનમાં સમજે એના માટે 84 લક્ષ એને ફેરા ફરવાના, બાકીના નહીં, બરાબર. આવું ભગવાને બધું આ હેમાદ્રીમાં સમજાવ્યું. આ હેમાદ્રી જાણતા અજાણતા અમારથી નાના મોટા કાંઈ પણ પાપ કર્મ થયા હોય તો ભગવાન અમને માફ કરજે. હવે ઉડવાવાળા પશુ પંખી નિરાચર રાત્રિ ફરનારા હવે રાત્રિના 12 વાગે હરતા ફરતા ગામમાં જતા, મજૂરી કરતા, કામ કરતા, ખેતરમાં જાય, વાડીઓમાં જાય અને હરવા ફરવા જાય,
ગમે એને સિટીમાં રહેતા હોય અને 12 વાગ્યે રાતે જાગી અને પાણીપુરી પાઉંભાજી ખાય અને નાસ્તા કરતા હોય તો ભગવાને કીધું કે 12 વાગ્યે રાત્રિના આહાર કરે એ ભગવાન રાક્ષસ રૂપી ગણવામાં આવે. રાત્રિના 12 વાગ્યે ભોજન ન કરવું, રાત્રિના 12 વાગ્યે ખાય એટલે ભગવાને કીધું રાક્ષસ. ત્યારે કારણ એનું ભગવાને કીધું, આમાં કોઈ કારણો પૂછવા વાળા હોય કે ભાઈ આનો અર્થ હું કરવા રાક્ષસ ગણવામાં આવ્યા રાતના 12 વાગ્યે ખાઈ. ત્યારે ભગવાને કીધું સાંભળી લે, જે કોઈ ભગવાનના અવતાર થયા એ રાત્રિના 12 વાગ્યે થયો અને રામચંદ્ર જે ભગવાન જન્મા એ બપોરના ચૈત્ર મહિનાની નોંધ એટલે એના 12 વાગ્યે થયો. અને જુનાગઢની અંદર જાઓ, શિવરાજના મેળામાં જાઓ અને ન્યાય નગારા વાગે અને મરઘી કુંડમાં જ્યારે સાધુ સંતો નાવા આવે એનો ટાઈમ 12 વાગ્યાનો. પછી નવરાત્રિ આવે અને બેનું રાસ દાંડિયા રાસ કરતા હોય અને ડિસ્કો કરતા હોય અને કૂદકા મારે અને આઠમની રાત આવે અને અડધી રાતે કૂદકા મારે તો માતાજી કે તું આખી જિંદગી ઠેકડા જ માર્યા છે. માતાજી કુળદેવી છે એની સાક્ષીએ તમારે દીવો પ્રગટાવી અને આઠમની મધરાત્રિના તમારા માતાજીનું સ્મરણ કરો અને માતાજી કુળદેવીને યાદ કરો અને કે તમે આજના નવરાત્રિનો દિવસ છે, માતાજી તમારા ઘર આંગણે આવે અને નજર કરે અને એ રીતે રહેતા હોય તો એના માટે ઉદ્ધાર થાય. બરાબર, ડિસ્કો દાંડિયારા ચીડીથી ઉદ્ધાર થતો. આવી રીતે થઈ ભગવાને આવું ઘણું સમજણ આપી, પણ આ બધું તમને સમજાવવા બેસી તો આમાં 3 દિવસ વયા જાય. માટે થઈ તમને ઝડપી અને ઝટપટ ઉતાવળથી સમજાવી હતી. બરાબર, હવે આમાં વ્યાખ્યા તો ઘણી આપી છે, પણ છતાં આવી રીતે થઈ ઘણી સમજણ આપવામાં આવી. કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવી. હવે કર્મભૂમિ એટલે કર્મ આપનારું ફળ બને આ ધરતીની અંદર. જો ઘણા એમ કે દાદા અમે જાત્રા કરી આવ્યા, ગંગા નદીમાં નાહી આવ્યા. આપણા ભારત દેશની અંદર 42 નદી આપી. હવે 42 નદીમાં પવિત્ર નદી કઈ ગણી? ત્યારે કે ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, ત્રાતી આવી કોઈ પણ પવિત્ર એક નદી. બરાબર, એ નદીમાં નાહવાથી આપણા પાપનું નિવારણ થાય એવું મનમાં ઘણા સમજે કે દાદા અમે હરિદ્વાર ગયા, જાત્રા કરી આવ્યા, અમે ત્યાં નાહી આવ્યા, ડૂબકી મારી આવ્યા, અમારા પાપનું પોટકું ત્યાં મૂકી આવ્યા. ત્યારે ભગવાને એને જવાબ આપ્યો કે તારું જે પાપનું પોટકું છે એ તું ઘરે જાય ત્યાં પાછું મોકલું નહીં તો હું ભગવાનના પેટનો નહીં. ત્યારે કે કઈ રીતે? ત્યારે કે જે દરિયામાં તમે નદીમાં નાહ્યા, ગંગા નદીમાં, એ ગંગા નદીનું પાણી છે એ દરિયામાં ભળે અને સમુદ્રમાં જાય એટલે ત્યાં દરિયામાં ઉફાળા આવે ત્યારે એના ફીણ વળે ત્યારે ભગવાન કે એનું બનાવવું હું? ત્યારે કે મીઠું. ત્યારે કયો જાત્રા કરીને આવી મીઠું નથી ખાતો, તારું પોટકું પાછું. તો ભગવાને આવા જવાબ આપ્યા, કારણ કે ભગવાન એનું રાખતા નથી. આવી રીતે થઈ ભગવાને આવા બધા નિયમો બતાવ્યા. તમારા પાપનું પોટકું છે એ તમે હાથે ઠેલી શકો, હાથે આગું કરી શકો. જે કાંઈ કર્મ આપણાથી થયા હોય એ તમે માફ કરી શકાય, પણ ક્યારે? તમારા બે હાથે. હાથે એ સાચી. હાથેથી તમે જે કાંઈ પુણ્યદાન કરો અને જે કાંઈ ફળ મેળવો, તમે ધર્મમાં પૈસા વાપરો, સારા કામમાં જાઓ અને કોકને અહીંયા હાજરી આપી અને ગમે ત્યાં મદદ કરો એટલે એ મોટોમાં મોટું પુણ્ય છે. જાત્રા એ પ્રવાસ છે. આ બધા તીર્થના યાત્રા ધામ છે. ભગવાને આપ્યા, એના જન્મ થયા, એના દર્શન કરવા જવાનું. બરાબર, બાકી પાપ નથી ધોવાતા. પાપ તો તમારા ઘર આંગણે જ ધોવાય, અહીંયા જ થાય, બાકી બીજે ક્યાંય નથી થતું. ત્યારે કે મોટામાં મોટું પુણ્ય કયું? ત્યારે કે મા બાપ. 68 તીરથ ન કરો તો હાલે, પણ મા બાપનો ધાકારો કર્યો હોય, મા બાપનો તિરસ્કાર કર્યો હોય, મા બાપને કોઈ માનતા ન હોય, મા બાપને ન બોલવાના શબ્દ બોલ્યા હોય, મા બાપને અણઘડતું બોલ્યા હોય તો એ મોટામાં મોટું પાપ લાગે. જો મા અને બાપ, મા બાપથી ઉજળા, મા બાપ હતા આ બધું બતાવ્યું, નકર આપણા ઘરે જ પીડ્યા રહી. બરાબર, આપણને હાલતા ચાલતા બોલતા કોણ શીખવાડે? ત્યારે કે મા. બરાબર, મા અને બાપ મોટામાં મોટું ફળ છે. બરાબર, શિવ ને શક્તિ આ બધું અહીંયા જ છે. બરાબર, આવી રીતે ભગવાને આ બધું હેમાદ્રીમાં બતાવ્યું. એના એવા 7 નગરી આપી. હવે જેના દર્શન કરવાથી આપણા પાપનો નાશ થાય. હવે ઊભા થાય ત્યારે ભગવાને કીધું કે તમારે યાદ શું કરવાનું? ત્યારે ઘણા અત્યારે હું ઊભા થાય એટલે ભાખરી યાદ આવે, સા યાદ આવે કે તું મને સા પાઈ દે, ભાખરી ખવડાવી દે, આવું બધું યાદ કરે
પણ ભગવાને કીધું કે કોઈ પણ પવિત્ર એક નગરી હોય, ભગવાનનો જે જન્મ થયો હોય, ત્યાંનું મનમાં નામ લ્યો. અયોધ્યા, મથુરા, દ્વારિકા, વૃંદાવન, કાશી, તમને જે ફાવે તે ત્યાંનું એક નામ લેવાથી આપણો ઉદ્ધાર થાય. બાકી ભાખરીને અટક બટક કરવાનું છાંટો બધું મળવાનું જ છે. બરાબર? આવું જીવન જીવવું, આ માટે જય પવિત્ર ગણવામાં આવ્યું. આ મોટામાં મોટા પર્વત રહેલા જેના ઉપર પરમાત્માએ અવતાર ધારણ કર્યો, તેના માટે જલ પડવાથી ભારત દેશમાં હજારો નદીઓ વહે. આ નદીઓ પવિત્ર ગણવામાં આવી. ચંદ્રામૃત લેવાથી આપણા પાપનો વિનાશ થાય. અને ગંગા, યમુના, ગોદાવરી, તાપી, યમુના, કોઈ પણ સરસ્વતી, કોઈ પણ બધી નદીઓ ભગવાને 42 આપવામાં આવી. આ 42 નદીના નામ લેવાથી આપણા પાપનો વિનાશ થાય. હવે આ બધા પવિત્ર સમયે ભગવાનના નાભિકમાં ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના 100 વર્ષ થયા. અત્યારે ભગવાનના 50 વર્ષ પૂરા થાય છે. બ્રહ્માજીનું 51મું વ્રત ચાલે. પહેલો મહિનો એટલે ભાદરવો મહિનો, અને પહેલો એટલે પહેલો શુક્લ પક્ષે શુભ તિથિ વાંચરી મનમાં સર્વસ્થ એવા ભગવાનનો અવતાર ધારણ થયો. આ માટે કલયુગ ચાલે. પ્રથમ કલયુગનું પહેલું ચરણ છે, અને હજી પહેલું પગલું છે. હજી કલયુગ ઘણો બાકી છે. પછી ભગવાન અવતાર લે. બરાબર? ચંદ્ર, દેવ, ગુરુ અને સંન્યાસી અને એનો ત્યાગ કર્યો હોય, એની હારે કોઈ ભેદ રાખ્યો હોય તો મોટું પાપ લાગે, મોટો દોષ લાગે. આ બધા નિયમનું પાલન કરવું. જન્મ અથવા બાળપણા, યુવાની, વૃદ્ધ અવસ્થા અમારાથી કોઈ પણ પાપ કર્મ થયા હોય તો ભગવાન તમે અમને માફ કરજો. આ માતા પિતાની ચોરી કરાવી હોય, માતા પિતાનો તિરસ્કાર કર્યો હોય તો પણ મોટે પાપ લાગે. દારૂનું સેવન કર્યું હોય, દારૂ પીધો હોય તો મોટું પાપ લાગે. એ પાપમાંથી અમારો ઉદ્ધાર કરજો. આ માટે કર્મના અધિકાર વગેરે રસ, ઘી, દૂધ, છાશ વગેરે કોઈ પણ વેચાણ થતું નથી. પણ અત્યારે પાણીની કોઠોળિયું વેચે. આ બધું વેચવાની ના છે, બોલો, શાસ્ત્રોમાં. પણ પાણી તમે લેવા જાઓ કે 2 રૂપિયા આપો, રૂપિયો આપો. બરાબર? એનો વેપાર થઈ ગયો. આવી રીતે થઈ ભગવાને આવા વૃક્ષ કોઈ કારણ વિના તમે ઝાડવું કાપો એટલે એમાં જીવ છે. જો કારણ વિનાનું ઝાડવું કપાતું નથી. આપણે જરૂર નથી અને ઝાડવાના હેઠા નાખો અને પાપ કરો તો એ પાપ છે. તમારે જરૂર હોય અને તમે લ્યો તો એ ઝાડવાનું પાપ લાગતું નથી. આ માટે થઈ કોઈ પણની નિંદા ન કરવી, કોકના પાપ ન ધોવા. આ આવા હતા ને ઓલા આવા હતા ને જાણતા નથી, કાંઈ આપણે ખબર નથી, અને આપણે હાયા રાખીએ તો એ પાપના અધિકારી બનીએ. એટલે કોઈની નિંદા ન કરવી. આપણી જીભ વડે કાંઈ પણ નિંદા થઈ હોય તો એ પાપના મોટા દોષી અધિકારી બનીએ. અને કોઈને હારે ખોટા ઝઘડા કરાવી અને ઘરમાં કોકના બાંધણી કરાવી. આપણે ક્યાંક મહેમાન થઈને જઈ અને પછી એમ કહી કે તારી બાઈએ રોટલો સારો ન કર્યો, શાકે સારું નથી કર્યું, અને છેલ્લે અબધો દેતા જાય ત્યારે એ 2 જણા બાંધે એ જવું. બરાબર? જેવું આવ્યું એ ભગવાને માન્ય રાખ્યું. આવી રીતે થઈ અમારાથી આવા પાપ કર્મ થયા હોય તો ભગવાન તમે અમને માફ કરજો. અને અમારથી આવા નાના મોટા કર્મ પાપ થયા હોય તો એમાંથી અમને મુક્ત મળાવજો. હવે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ બૈરા હોય, એને સવારથી સાંજ સુધીમાં રોજના 5 પ્રકારના પાપ લાગે. રોજના. બરાબર? બધાને હો, દરેકને. આ બેઠા એને જ નહીં, આમાં બધા અમે ભેગા આવી છે. હવે આ બૈરાને 5 પ્રકારના પાપ કર્યા ત્યારે બહેનો જ્યારે સવારમાં ઊભા થાય, પથારીમાંથી બહાર આવે અને ઘર બહાર નીકળે ત્યાં બાઈઓની નજર ક્યાં જાય ખબર? ક્યાંય મૂડીમાં ન જાય, પૈસામાં ન જાય, કટલેરીમાં ન જાય, ક્યાંય ન જાય, હાવણે જાય. ઉઠ્યો થાય એટલે હાવણો પકડે, સીધી હાવણી લે અને વાળે. એટલે એમાં કાંઈ જીવજંત આવે એટલે મારતી આવે ને બહાર આવે. એટલે પહેલું પાપ. પછી બીજું કયું? ત્યારે કે પાણીના ગોળા વિસળે, પાણીયારે જાય અને ત્યાં પાણીયારું ધોવે, હાંડા ધોવે અને ત્યાં કાંઈ જીવજંત મરે એટલે બીજું પાપ. ત્રીજું કયું? ત્યારે કે અગ્નિને પ્રગટ કરે અને અગ્નિ પ્રગટાવે અને ચા પાણી બનાવે, ભાખરીયું કરે અને સીધા દિવાળી મૂકે. ગેસ ઉપર કાંઈ કીડી મકોડો જે કાંઈ હોય તોય હળગી જાય એટલે ત્રીજું પાપ. ચોથું કયું? ત્યારે કે બેનું માસિક ધર્મમાં આવે, દેવની આડા ઉતરે એટલે ચોથું પાપ. પાંચમું કયું? ત્યારે કે પાંચમું છે એ ધણીથી પૈસા હંગરે અને ધણીની પાસે સાચું ન બોલે અને ગોટાને ભજીયા ખાય. આ જ્યાં ભટકવું હોય ને ભલે ભટકતો, આ ભલે રખડતો, આપણે શેરોને ભજીયા ખાઈ સારું સારું ખાઈ જાય, ઘર ક્યાં લઈ ગયો. જો આવું માને એ પાંચમું પાપ. બરાબર? આવા 5 પ્રકારના પાપ બહેનોને કાયમિક માટે લાગે. બરાબર?
હવે આને પ્રાયશ્ચિત કરવા માટે તમારે 1 કિલો ચોખા એટલે 1.5 મણ ચોખા મહિને શિવના મંદિરે આપવા પડે. જો એટલું બધું પાપ. આપણી પત્ની હોય એને તમે મારકુટ કરી હોય, પછી ન કરવાનો ઝઘડો કર્યો હોય તો પણ દોષિત ગણાય, તો પણ પાપી ગણાય. પછી તમે ક્યાંક વ્યવહાર વાટા કરવા જાઓ, ત્યાં તમે ગમે એને કહેજો કે અમારા ઘરે ભગવાને ઘણું આપ્યું છે, ધન સંપત્તિ પૈસો ટકો, છોકરોય બહુ સારો છે અને ઘણું કમાય છે, અને આવી રીતે થઈ અને દીકરીનું તમે માગું લ્યો અને પછી એને કહેજો કે આ બધું તો છે જ, પણ અમારા છોકરાને એક ટેવ છે તે કે હું ત્યારે કે ધોકો લે, જો તમારો વ્યવહાર હાથ પેઢી ઓછી થાય જ કહેજો. ન થાય આવું કોઈ શોખવટ કરે ત્યારે ઘરે આવીને ધબધબાટી બોલાવે અને મારકુટ કરે તો એ કેટલા પાપી. બરાબર. આ બધું પાપ કરવાનું કર્મ છે, એ કર્મ આજીને આપણે ભોગવવું પડે. બરાબર. એટલા માટે થઈ ભગવાનને કહી અમને આવા કર્મ ન કરાવતા અને અમને સારા કર્મ કરાવજો અને સદ વિચારો અને સારા વિચારો અમારી પ્રજા હારી આપજો, એટલે સારા માર્ગે પૈસા વાપરે અને સારી લક્ષ્મી વાપરે અને સારી લક્ષ્મીનો અમને ઉપયોગ કરાવજો એવી ભગવાન પાસે વિષ્ણુ નારાયણ પાસે પ્રાર્થના કરજો. બોલો વિષ્ણુ નારાયણ દેવ કી જય, બોલો કુળદેવી માત કી જય. ખાલી શ્રીફળ મૂકી દઈશું. પછી તમારી આગળ પાણીનો લોટો ભરેલો છે, એક એક ચમચી જમણા હાથમાં લઈ લો. હા, એક એક ચમચી પાણી લઈ લો, એક એક ચમચી પાણી લઈ લેજો. પાણી લઈ લીધું ભાઈ તમે? લઈ લો. એક એક ચમચી દહીં લઈ લો, એક એક ચમચી દહીં લઈ લેજો. એક એક ચમચી દહીં આપી દીધું. હા, ત્યાં ઓલી બાજુ આપી દીધું. આમાંથી થોડીક ધૂળ લઈ લો, ગારો આમાંથી લઈ લો, થોડું આમાંથી ગારો લઈ લો. બસ હવે તમને જે હાથમાં આપ્યું છે ને ભાઈ, એ બધું તોડી નાખો. આમ તોડી નાખો, બે હાથ ભેગા કરી અને તોડી નાખો. હવે એનો પાવડર બનાવો. બેનું ને બહુ પાવડર લગાડતા. આમ કે હવે તોડો, આવી રીતે બે હાથે તોડો. હા, પછી હાથીએ પગે ગાલે કપાળે મંડો લગાડવા. લાલમાંથી હાથ ધાવા દઈએ. હવે એ 10 આંગળીઓ ઊંચા હાથ કરી રાખો. આવી રીતે ઊંચા હાથ કરો, બધા ઊંચા હાથ કરો. આપણાથી 10 પ્રકારે પાપ થઈ જતા હોય. તમને હેમાદ્રીનું વર્ણન કર્યું, એમાં બધા પ્રકારના પાપ થતા હોય. મનથી, હૃદયથી, મનથી, હાલતા ચાલતા બધા જે પાપ થયા છે એ પાપને નાશ કરવાવાળા સૂર્યનારાયણ ભગવાન કાંઈ પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ મહા ઓમ ભર્ભ સ્વાહા દત્સવિતુ હિરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નમઃ પ્રચોદયાત. બોલો રીમ ગાયત્રી માત કી જય. હાથમાં રીલા હવે જે વસ્તુ છે એ જો કપાળે, આંખે, કાને બધે અડાડવો અને આખા શરીરે લગાડી દો. હા, આંખે લગાડજો. હા. આમાં તો ખરેખર શું છે, તમારે અડધો છે ગૌમૂત્ર પીવું પડે, પણ અમે નથી પાતા. પગના તળિયે લગાડી દેજો, પગના તળિયે લગાડી દો, પગના તળિયે લગાડી દો. હા. હવે અહીંયા જે હાથક બેઠા છે બધા, એ છેડાછેડી અહીંયા મૂકી દેજો. ચૂંદડી છેડાછેડી અહીં મૂકી અને પછી તમારે હાથ પગ ધોઈ. ચાલો ઝડપથી આવજો.